તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના એક નવા બ્લોગની અંદર। તો અત્યારે આપણે ગાયો લઈને કણ આવી જશે, જોઈ લો। અરે ખેતરમાં ચારવાની છે ગાઈસ 12 વાગ્યા સુધી। પછી જો આપણે મોટું ખેતર રાખ્યું છે ગાયો માટે સ્પેશિયલ, મોટા ઘાસવાળું ખેતર રાખેલું છે, એમાં આપણી ગાયો જવા દેવાની છે ગાઈસ। તો જોઈ લો અત્યારે કોઈક આટલા પડ્યા છીએ, આટલા બધા ચારીએ છીએ ગાઈસ। પછી જવાના છીએ એટલે આપણા મોટા ખેતરમાં। તો બને રહેજો બ્લોગની અંદર, તો હું તમને બધું બતાવીશ આપણે કેવું ખેતર રાખ્યું છે, કયું ખેતર રાખ્યું છે, હનાવાળું છે, એ તો એ જઈને જ આપણે તમને હું બતાવી દઈશ કે કયું ખેતર। હા, તો બને રહેજો બ્લોગની અંદર। તો પછી મળીએ ત્યાં જઈને। પાણી બની પછી જાશું ગાઈસ એના ખેતરમાં, પાણી બધું પી દેવું પછી જાઉં ગાઈસ। તો જોડાયેલા રહેજો બ્લોગમાં, પછી મળીએ। તો ગાઈસ ડાયરેક્ટ ખેતરમાં આવી ગયા, જોઈ લો। ડાયરેક્ટ ખેતર આપણે રાખેલું છે ગાઈસ ગાયો માટે। ગાયો બધી અંદર જ છે ગાઈસ, દેખાતી નથી। આ એક જ ગાય બહાર આવેલી છે ગાઈસ, બીજી બધી ગાયો અંદર છે, દેખાતી નહીં ને। હું તમને બતાવી દઉં, હમણાં દેખાશે તો બતાવીશ। બધી ગાયો બાકી ગાઈસ મય જ છે, કેમ કે ઘાસ બહુ મોટું છે ગાઈસ, જોઈ લો, એટલે દેખાતી નથી ગાયો। દેખાડવી છે ગાઈસ તમને બતાવું, પણ કોઈ ગાવડું અત્યારે મને જ નહીં દેખાતું। તમને કઈ રીતના બતાવું ગાઈસ, જોઈ લો, ચોય પણ દેખાતું નથી ગાઈસ। ગાયો બધી પેલી મકા જાય લાગે, પેલી બાજુ જઈએ છીએ, આ બાજુ બહુ ગાયો હોય નહીં ગાઈસ, જોઈ લો। મેં ખખડાટ થાય છે ગાઈસ, પણ ગાયો મેં નથી દેખાતી। ગાયો મય છે ગાઈસ, પણ દેખાતી નથી। જોઈ લો, કદાચ દેખાય તો હું મય જઈને બતાવું તમને। અંદર જઈને બતાવું ગાઈસ, દેખાતું જ નથી ગાઈસ, અત્યારે પણ નહીં દેખાતી હજુ ગાઈસ। ઊંડો જતો રહો બસ, પછી તોય દેખાતું નથી ગાય, જોઈ લો। બરી એક રડી છે ગાઈસ, અંદરની બાજુ એ પેલી મકા જાય છે, જુઓ પેલી મકા જાય છે। જોઈ લો ગાઈસ, આ બાજુ બધે ચરે છે, પેલી બાજુ અડધી ચરે છે। આવી જાય જોઈ ગઈશ દેખોણી રહી ગઈશ, પેલી મને એક રડી આ બાજુ છે, જોઈ લો બસ। આપણે હમણાં બહાર જાઉં, કેમ કે પેલી મકા ઈંડા છે એ બાજુ પૂરવાનું છે, બાલી કોઈ જતા રહે। બચ્ચે કદાચ કોઈ ગાય આવી નહીં, તો કદાચ કોઈ આવી જાય ગાય, બાલીપુર જતા રહે ગાઈસ। ગાયો બતાવી દીધી, અને ચા મેળવાનો છે ગાઈસ। આપણે ચા બા પી લઈએ, પછી બીજો વિડીયો ઉતારીશું, બતાવે બધી ગાયો બાલીપુર આવશે એટલે। તો ચાલો પછી મળીએ। તો ફાઇનલી ગાઈસ ચા મેળવાનો ટાઈમ થઈ ગયો છે, જોઈ લો। ચા આપણો દૂધ ધોઈ લીધું છે, અમે ચા મૂકી દઈએ ગાઈસ। ચા આપણો તૈયાર થઈ જાય પછી પી લઈએ, જોઈ લો। 1 વાગે છે ગાઈસ, 1 વાગે ચા મૂકી દીધો આપણે, 1 વાગી ગયો કમ્પ્લીટ। 1 વાગે ચા મૂક્યો છે। આ બાજુ સળગે ગાઈસ, આ બાજુ નથી હળગતું બહુ। તો મળીએ પછી, ચા બની જાય પછી। તો ત્યાં સુધી બને રહેજો બ્લોગની અંદર। ગાઈસ જોઈ લો, હજુ ગાયો ખાઈ નહીં, આજ તો ધરાઈ દે છે ગાયો, બધી ગાયો મળી છે ગાઈસ। હજી તો આમાં થોડી થોડી દેખાઈ છે ગાઈસ, જુઓ પેલી બાજુ ભેંસ છે, બાજુ બધે ચરે છે ગાઈસ।
મોટું દેખ ખેતર છે ગાઈસ, જોઈ લો. મોડી પેલી બાજુ ગાઈસ બકરી બોઘા પાડો છે. કઈ બાજુ છે જોવી પડશે. કૂતરો મારી નાખે ને ગાઈસ તો ચા પીધાવાના લઈએ આપણે પછી, બીજું કશું થાય ના. આ પીધાવાના રહીએ તે ગાઈસ તારી બીજી છે. આમાં કેટલા દાવા જાય છે ગાઈસ એ જોવા માટે આપણા ડેલી વ્લોગ જોજો. આ ખેતરમાં રોજ આવશું, આપણે રોજ વ્લોગ બનાવશું. કેટલા દાડા એનું ખેતર ચાલે છે એ જાણવા મળી રહે. તો વ્લોગ જોજો જરૂર. ચેનલનો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો, શેર કરજો. આ બાજુથી ગાઈસ આ એરિયું એક બીજું પણ ખેતર છે. આ એ આપણે રાખેલું જ છે. આ બાજુ ચારીએ છીએ અત્યારે, આમાં પતી જા પછી આયરા ઘાસમાં જાશું. જોઈ લો પેલી ગાય બહાર આવી છે ગાઈસ. તો જુદો ગાયો ગાઈસ આમાં લગભગ અંદાજ પ્રમાણે 1 મહિનો તો ખાસી આમાં. પછી જેટલા દાડા જાય છે એ કોઈ ખબર નથી ગાઈસ, પણ મહિનાનો અંદાજ છે ગાઈસ આપણો. 1 મહિનો કમ્પ્લીટ ચાલશે. એક ગાય ગાઈસ આમાં આવે. ચલો આપણે પાછી લેતા આવીએ. ચમકો અંદર અને આ બધા દેવાય ગાઈસ હાલની અંદર આવી જાય તો ખોટું પડે, બધું બગાડ કરે ગાઈસ. આમ તો હાર્યું ખેતર ચરી રહી પછી ચાલે ગાઈસ. તો જુઓ ગાઈસ હજુ તો બધી ગાયો તો ગાઈસ દેખાતી જ નથી. બધી ગાયો બહાર આવી જાય એટલે વિડીયો બનાવવાનો જ છે. જોઈ લો આપણી ગાઈસ ચેનલ છે ઇન્સ્ટાગ્રામમાં પણ એક આઈડી છે આપણી SM સાંથલ. તો એમાં જઈને ફોલો કરજો, લાઈક કરજો. બકરી ગાઈસ હજુ આવી નથી આ બાજુ. ગાયો ગાઈસ બહુ હજુ દેખાતી જ નથી એટલી બધી. બાલીકો આવી નથી ગાઈસ એટલા માટે નથી દેખાતી. જોઈ લો થોડો અંદર હું જઈ ઘાસમાં અને બતાવી દઉં તમને. જોઈ લો ગાઈસ આજે તો ગાય ધરાઈ જાય છે. આ રીતના ધરાઈ જાય ચિંતા ના રહે ગાઈસ કશી. તો બીજી પણ ગાય આપણી વળકણ ખાય છે. તો ગાઈસ જોઈ લો ગાયો આમાં બહાર આવી જાય છે, થોડી બહાર દેખાય છે. જો પેલી ગાઈસ ગાયો પાછી લાવવી પડશે, આવડી જાય છે. બકરી પણ આવી જશે ગાઈસ. બકરી એકલી પડી ગઈ ગાઈસ, બફા પાડતી હતી એટલા માટે. જોઈ લો બીજી ગાયો બધી. સમજ ચોખ્ખી ગાયો દેખાય છે બધી. બધી ફાઇનલી બહાર આવી જાય છે. તમે 3:30 થયા એટલે ઘરે જવાની વેળા થઈ એટલે ગાયો બધી બહાર આવી જાય છે ગાઈસ. જોરો એટલા માટે ગાઈસ બહાર આવી છે જાતે જાતે. એ વગર આવો નહીં ગાઈસ, તો થોડી આવતી છે પણ ટાઈમ થઈ જશે ઘેર જવાનો એટલા માટે આવશે. હજુ પાક્કો ટાઈમ નહીં થયો એટલે ગાઈસ ગાયો પાછી દેવું આપણે. 4 વાગશી એટલે લઈ જવાનો છે. ચલો ગાઈસ પાણી પીને આવી છે એટલે 4 વાગે જ લઈ જવી પડે. એમ તો ચાલે 3:30 જતી રહે તો પાણી પીવા માટે ના જવા દેવાય ગાઈસ. તો મળીએ પછી, ત્યાં સુધી બને રહેજો બ્લોગની અંદર. ગાઈસ આ બાજુથી તો બધી ગાયો આમ પાછી દઈ દીધી છે. હજી અડધી આ બાજ છે હેરી લેવા જવાની છે બટાબટ. તો ગાઈસ બકરી ચીડી આવે છે. બધી ગાયો આમ પાછી દેવાની છે. બધી અલગ અલગ થઈ જાય તો અડધી ક્યારેય પણ જતી રહે. એના માટે બધી ભેગી રાખવાની છે. આ બધી ભેંસ જાય છે, બગલું ઉડી રહ્યું છે ગાઈસ. જો અડધી ગાયો પણ આ બસ છે ગાઈસ, એ પણ થોડી ઓમ કરી દઈએ.
બસ અડધી ગાયો પેલી બાજુ જતી રહી, અડધી આ બાજુ રહી જઈશ એટલે વેરાઈ જાય છે ગેસ ત્યાં તો બધી માટે ભેગી કરી દઈએ આપણે. ચલો ગેસ પછી મળીએ. તો જોઈ લો ગેસ ગાયો અમે નીકળી છે. ચલો ગેસ પછી મળીએ. બધી ગાયો નીકળ્યું છે અત્યારે હાલ જોઈ લો. ઘાસમાંથી નીકળી જાય, પાણી પીવા જાય છે ગેસ. ગેસ ગાયો બધી નીકળી જઈશે, સેવી જઈશે. પાણી પીવા જઈએ આમાં, પાણી પી અને પછી ઘરે જઈશું. જેમ કે 4 માં 10 મિનિટ બાકી છે અને નીકળી ગયા આપણે ગાયો લઈને. જોઈ લો બધી આવી ગઈ છે. આમાં મોલ્લી ગાય થઈ જશું ગેસ. ખાડે પાણી પી દઈએ અને જોઈ લો ગેસ ગાયો પાણી પીવા આમાં લઈને આવી ગયા છે ખાડે. બસ એટલે આપણો બ્લોગ પૂરો કરીએ છીએ. તો તમને અમારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા બ્લોગ સાથે.